બોટાદના શેઠ સાથે બનેલી ઘટના। કોક રાજવીના ગળામાં નવલખો કંઠો અરઘે, એમ ભાલ પંથકની ભોમકામાંથી બોટાદ નગર અરઘી રહ્યું છે। બોટાદની જાહો જલાલી જબરી જામી છે, વેપાર વણજ ધમધોકાર ચાલે છે। બોટાદમાં સુખલાલ શેઠ રહે। સુખલાલ શેઠ એટલે નગરનું નાક, એમનું ખોરડું ગણતરીમાં ગણાતું। સુખ સાહેબી એમના પગમાં આળોટે, ઘેર નોકર સાકર, બાગ બગીચાને હામદામ, કોઈ વાતનો ખોટીપો નહીં, ધનના ભર્યા ભંડાર, સપન પર ભેર વાગે। સુખલાલ શેઠને જેસન નામનો એકનો એક દીકરો। આપણામાં કહેવત છે કે દીવા પાછળ અંધારું, કુળદીપક જરા જાડી બુદ્ધિનો, જેને કહેવાય કે ઉપલો માળ ખાલી એવો। સુખલાલ શેઠને ભીતરમાં સમજાઈ ગયું હતું કે દીકરામાં કંઈ વેતો બળ્યો નથી, એટલે વઘાર ઉડી જાય ઈ મોરીએ, એના હાથ પીળા કરી દીધા હોય તો બાંધી મુઠ્ઠી લાખની રહે। એમણે તો પાણી પહેલા પાળ બાંધવા માંડી। અનાથમાં ખાનદાન ખોરડું ગોતી ચતુરા નામે એક ચતુર સુજાણ કન્યા હારીએ જેસનને લાકડે માકડું વળગાડે એમ વળગાડી દીધો। કાગડાની કોટે રતન બંધાઈ ગયું। અકર્મીને કર્મી કન્યા મળી। પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં। વીજળીના કટકા રોખી વહુએ આગવી હૈયા ઉકલથી કુટુંબના હંધાઈ મનખેના મન જીતી લીધા। સુખલાલ શેઠ જેસનને જોડે રાખી હિસાબ કિતાબ શીખવાડે, પણ જેસન બુદ્ધિનો બૂઠો, એટલે એની સાંસ નો બુડે। ડાહીમાના દીકરા સુખલાલ શેઠે હૈયે હામ રાખી, આજ નહીં તો કાલ્ય અને કાલ્ય નહીં તો પરમ દિવસે આવડશે, એમ ગણતરી ગણી જેસનને પલોટવા મંડાયો। જેસન જ્યારે જમવા બેસી ત્યારે ચતુર સુજાણ ચતુરા વેજણો ઢોળતા રોજ કહે કે શેઠ, તમે તો ટાઢું ખાવ છો। જેસન કહે કે શેઠાણી, હું તો રોજ ઊનું ઊનું ખાઉં છું। આ ગરમા ગરમ પૂરી છે, ઊનું ફફડતું શાક છે, આ શેકેલ શીરામાંથી વરાળું વહી જાય છે, ને તું ટાઢું છે એમ શ્યામ કહે છે। ચતુરાએ તોલ તોળ્યો કે પતિને શાર તસું ધરતી ઉકલતી નથી, એટલે એણે શીરી ફાડીને કીધું કે સાંભળો શેઠ, આને ઊનું નો કહેવાય। બાપની ટાઢી રોળામાં તમે ઝાપટિયા કરો છો, જાત કમાણીથી રળો તે ઊનું ખાધું કહેવાય। આ તો બાપ કમાઈનું ખાવ છો, એટલે ટાઢું કહેવાય। બાપની મિલકત પર તાગડધીના સૌ કરે, તમારા બાવડાના બળે કાંક રળી લાવો તો તે ઊનું ખાધું કહેવાય। ચતુરાએ લાગ જોઈને તાક્યું તીર માર્યું, એ જેસનને કાળજે હાડોહાડ વાગી ગયું। જેસંદે કીધું કે ઠીક તઈ હું રળવા જઈશ, જાત કમાણીથી રળીને લાવું તો જ હા, નકર ના રળીને લાવું તીરી કેડીએ હું તને જોઈ લઈશ। ચતુરા કહે કે ભલે, ઈથી રૂડું શું। જેસંદે તો સુખલાલ શેઠની રજા લઈ વાહન લઈ કમાવા જવાનો વિચાર કર્યો। સુખલાલ શેઠને થયું કે દેશાટન કરવાથી બુદ્ધિ ખીલે છે, દીકરો ભલે પરદેશની ખેપું ખેડતો, આમ વિચારીને એમણે તો જેસનને રાજી થઈને રજા આપી દીધી। જેસંદે તો માલ સામાનનું વહાણ ભર્યું, હાર્ય નોકર સાકર લીધા અને દેશ દેશાવર વહાણ કમાવા હાલી નીકળ્યો। દરિયાના વાહજાળ્ય મોજામાંથી ફંગોળાતું વહાણ દેશ પરદેશની ખેપું ખેડતું હાલ્યું જાય છે। એમ કરતા કરતા હજારેક ગામનો પલ્લો કપાયો હશે। દૂર દરિયામાં એક બેટ દેખાણું, બેટમાંથી ભલી ભાત્યનું એક ઠનગર વસી ગયું છે। જેસંદે ન્યાકણે વહાણને નાંગર્યું, આઘે આઘેથી વહાણ આવતું ભાળીને ઠગારાની આંખોમાં ચમક આવી ગઈ। એમને થઈ ગયું કે હાલી ચાલીને શિકાર સાણસામાં સપડાવવા આવી રહ્યો છે। એમને ભાઈ આનંદનો પાર ના રહ્યો। ઠગારા તો એમના પાસા પોબારા પાડવા સાબદા થઈ ગયા।
મહેમાનનું માટે જાણે મરી ફીટતા હોય એમ ડોળ કરીને એ તો ખબર અંતર પૂછવા મંડાણા. એ રામ 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 શેઠ, કિનપાના ગામમાં રહેવું તો આમ આઘે ભાલ પંથકમાં બોટાદના છીએ. બોટાદમાં કોના દીકરા? સુખલાલ શેઠના. ઓહો, સુખલાલ શેઠ કહેતા, લાખ રૂપિયાનું મનેખ હો ભાઈ. આજ ઘણા દીએ એ ભાગ્યશાળી મનેખનું નામ કાને પડ્યું. વળી સુખલાલ શેઠ તો અમારા માસિયાઈ ભાઈ, અમારો બાંધવો. અલિયા, આની પા નીકળ્યા તે અગાઉથી કહેવરાવ્યું નહીં. તમે કેવા છો મારા વાલીડા? લ્યો હાલો તે ગામમાં આંકને આપણા ખોરડા છે ને, તમે પાદરમાં પડી રહો. એ ઠીક ન કહેવાય. ઠગારાની વાત સાંભળીને જેસંત પાણી થઈ ગયો. ઉપરનું એણે કીધું કે ના ભાઈ ના, અમારી હારીએ હંધી સગવડ છે, નોકર સાકર છે, સીધું સામાન છે ને રસોઈયા પણ છે. ઠગ ઠાવકા મોઢા રાખીને કહેવા માંડ્યા કે હવે સોર્યું એ હંધુય અમારું શું જોખમાય. કોક દી બોટાદમાં આવીએ તો સુખલાલ શેઠ આગળ અમારે હેઠું જોવું પડે. એની તમને ખબર પડે છે કે નહીં? ભેડ કરો છો? જરા વ્યવહારની વાતમાં તો સમજો ભલા આદમી. અમે શ્યાં પારકા છીએ, ખપતું ભાણું છે, પછી ભોંય શું લેવા ખોતરો છો? જેસનને થયું કે ઝાઝી ખેંચતાણમાં મજા નહીં. એમની ભાવના છે તો જમવાના આપણા બાપનું શું જાય છે? હાના એમ કરતા પરાણે જમવાનું રાખ્યું. પાટલા નખાયા, પંગત પડી ગઈ, ભાણા પીરસાઈ ગયા ને અંધાઈએ જમવા માંડ્યું. શિકાર પકડવા કરોળિયો જેમ ઝાડું ગૂંથે એમ ઠગારાએ ઝાડ ગૂંથવા માંડી. ઠગારાની પાસે એક સોનાની ભાતી ગળઝારી. એ હળવે રહીને એ શેઠના વાહણમાં સંતાડી આવ્યા. આપા સૌ જમી ઉઠ્યા એટલે ઠગારા નોકરને કહે કે અલિયા ભાઈ, પાણી લાવો. હડુડાહટ કરતો ને નોકર તો પાણીના લોટિયા ભરીને આવ્યો. પછી ઠગારા કહે કે આપણી ઓલી સોનાની ઝારીથી પાણી નામી દેતા હોય તો? નોકર કહે કે સવારની હાથીએ આવતી નથી. અરે હમણાં જ હતી ને. એટલી વારમાં જાય શ્યાં? મહેમાનોએ કદાચ ઠઠા મશ્કરી કરીને ક્યાંક આડીઅવળી કરી હોય તો? અરે એમ કઈ હોય? શેઠના માણસો એવા ન હોય. ઠગારાના સાગરીતે સડપ લઈને શોખથી મારી. અમારા માણસો કઈ ઠેઠું ન કરે હું ભાઈ. જે સંજે કીધું તો અહીંથી ઝારી જાય શ્યાં? ધરતી ગળી ગઈ, એને પાંખું આવી તે ઉડી ગઈ. નક્કી તમારા માણસમાંથી કોકે સંતાડી હોવી જોઈએ. ઠગનો આગેવાન બરાડી ઉઠ્યો. અલિયા ભાઈ, અંધાઈ તમારી નજરો આગળ છીએ, કોઈ આઘું પાછું થયું નથી ને અમારી પર ઝારીની છોરીનું આળ ઓઢાડો છો. તમે સનોટા ન હો તો મારો શરત, જો ઝારી અમારા ઘરમાંથી જડે તો અમારા ઘર બાર ડૂલ ને તમારા વાહન પરથી નીકળે તો તમારા વાહન ડૂલ. લ્યો તે કબૂલ મંજૂર. આમ વાત સકરાવે ચઢી ગઈ. તાંબાના પતરા પર લખાણ મંડાઈ ગયા ને સાંજ જૂઠના પારખા થવા મંડાણા. ઠગારાઓએ તો ઘર હેઠ ઉપર કરી નાખ્યા, પણ ઝારી ઘરમાં હોય તો જડે ને. પછી હંધાઈ દરિયાકાંઠે વહાણ ઉપર ગયા. ગોતતા વહાણના ભંડકિયામાંથી ઝારી જડી. જે સંતો ભાઈ આથમતા સૂરજ જેવો ઝંખવાણો પડી ગયો. એને ન સૂજે સળકે ન સૂજે સાંધો. આ થયું શું? ઠગના આગેવાને કીધું કે શેઠ, આનો જવાબ એક જ હોય. આપણા કરાર પ્રમાણે ઉતરી જાવ વાહન પરથી હેઠા. કાંડા કાપી આપ્યા પછી જેસનને તો હવે બોલ્યા વારો ન હતો. લખોટી જેવડું મોં લઈ હાથ ખંખેરીને ઢીલા પગેને વિલામોએ એ હેઠો ઉતરી ગયો. રણવગડામાં ભૂલા પડે
રોજ જેમ સકળ વકળ જોઈ રહ્યો. પાસે ફૂટી બદામ નહીં, ગામમાં કોઈ ઓળખાણ પીછાણ નહીં, સગું નહીં, સાગવું નહીં, રહેવું ક્યાં? રખડતો રઝળતો અથડાતો કૂટાતો જેસંત એક ઘાસીને ઘેર જઈ સડ્યો. ઘાસીએ કીધું કે, કાં ભાઈ, તો વસારીએ છીએ. જેસંત કહે કે, મને નોકરીએ રાખશો. વખાનો માર્યો આવ્યો છું. ઘાસી ગલઢેરો હતો, અવસ્થા આવી રહી હતી, કામકાજ કંઈ બનતું ન હતું. એટલે એને થયું કે જો કોઈ પેટવરણીઓ સાથે મળતો હોય તો ઠીક. એણે તો કીધું કે, ભાઈ, ખાવું પીવું ને વરસમાં 2 જોડ લુગડા, રહેવું હોય તો આપણી ના નથી, આપણે ન્યા રહો. ઘાણી ફેરવો ને મૂળાના પાંદડે લીલા લહેર કરો. જેસનને થયું કે અહીં કને આપણને ઓળખાણવાળું કોણ બેઠું છે, ખાવા પીવા તો મળશે. એમ વિચાર કરીને કૂતરાને કાને ઝીંગાડો વળગે એમ એ તો નોકરીએ વળગી ગયો. વેળા વેળાની સાયડી છે ભાઈ. સુખી ઘરના છોકરાને વેતરું કરવાના માઠા ફરકા દી આવ્યા. આ તો ઘાણીએ બેસી ગયો છે, બળદને હાંકે રાખે છે. આવડે એવા ડસકારા કરીએ જાય છે ને તલ સંકોરીએ જાય છે. એમ કરતા કરતા દીવ પર દી સડતા જાય છે. એક વખતના સમાસ જોગે એને ઘર સાંભળ્યું. એને થયું, લાવ લાવ ઘેર કાગળ લખવા દે. ઝાઝાદી થઈ ગયા. બાપ બડા ચિંતા કરીને અડધા થઈ ગયા હશે. પારકો કાગળ, પારકી સાહી, મતું મારે મારા માવજીભાઈ. ઘાસીનો કાગળ ને ઘાસીના દોત, કલમ લઈને આ તો લખવા બેસી ગયો. સ્વસ્તી શ્રી ગામ બોટાદ મધ્યે સુખલાલ શેઠ. લેખિતિંગ તમારા કાલા ઘેલા જેસનના ઝાઝા કરીને જુહાર વાંચજો. જત લખવાનું કે બેસા બેસણે બેસું છું, લાંબી લેખણે લખું છું, સો થાપું છું ને સો ઉથપું છું. સુખલાલ શેઠે કાગળ વાંચ્યો. હરેક ઘેલા થઈ કહેવા માંડ્યું કે, ઓહો, મારો દીકરો બહુ ડાયો, ઊંચા ગાદી તકિયા પર બેસે છે, લાંબી લેખણે લખે છે ને લાખો રૂપિયાની લેવડ દેવડ કરે છે. નક્કી આ દીકરો મારો દીવાળ છે. એમણે તો ઘરમાં હંધાઈને કાગળ વંચાવ્યો ને જેસનના ગુણગાન ગાવા માંડ્યા. પણ જેસનનું હીર પારખી ગયેલ સતુરાનું મન ચિંતાના સાંકળે સડી ગયું. ફટ દઈને એના મનમાં ગડ બેઠી કે મારો ધણી રોયો કોક ઘાણીવાળાને ન્યા નોકર રહ્યો લાગે છે. ઠીક, મનવા, હવે ઈ કોડાને હું છોડાવું તો જ મારું નામ સતુરા. સતુરાએ એની સાસુને કીધું કે, બાઈજી, જો તમે રજા દ્યો તો હું મારા પિયર આંટો જઈ આવું. ત્યાંથી મારે જાત્રા કરવા જાવું છે. મારા સસરાને કહીને રાજી ખુશીથી રજા અલાવો તો તમારા જેવા ભગવાને નહીં. શેઠાણીએ શેઠને વાત કરી. શેઠે કીધું કે વહુ ભલે પિયર જતા, આપણે દીકરો પરદેશ પડ્યો છે, બિચારા એમનો જીવ ઊંચો તો રહે જ છે ને, તો થોડા દી માવતરને ન્યા સો જઈ આવે. સતુરા તો પિયર ગઈ. એણે એના મા બાપને વાત કરી કે મારે જાત્રાએ જાવું છે, તો સગવડ કરી દ્યો. શેઠને તો એકની એક દીકરીને ઝાઝા લાડકોડમાં ઉછરેલી, એટલે એમણે તો સતુરાનો પડ્યો બોલ ઝીલી લીધો. મૌર્યના વખતમાં મોટર ગાડીઓ કે વિમાનની સગવડ હતી નહીં. દેશ પરદેશ ખેડવો હોય તો વાહન હારીએ વહેવાર. શેઠે તો મુનિમ મહેતા મતાદારને નોકર ચાકર સાથેનું 25 માણસનું વાહન તૈયાર કર્યું. સતુરાએ પુરુષના લુગડા પહેરી લીધા. પહેલી નજરે તો કોઈનો પારખી શકે આ સ્ત્રી જાત હશે. જાણે કોદેશી રાજ રજવાડાના નગર શેઠ ઉતરી પડ્યા હોય એવા લેબાસમાં એ અરઘી રહી છે. માથે અવળા આટાળી પાઘડી રહી ગઈ છે. હીર કોરિયાના ધોતિયા હાર્ય રેશમી અંગરખું ઓપી રહ્યું છે. ખંભે ખંભાતની ખેસ ઝૂલી રહ્યો છે. કાને કલમ ખોસેલી છે.
ઉતાવળું અને તોતડું બોલતા ગાલે રોડા ગલ પડે છે. ચતુરામાંથી ચતુર શેઠ બની બેઠા. દરિયા પીરના નીલરંગી ઘોડલા હારીએ ગેલું કરતું વહાણ વહેતું થયું. એમ કરતા કરતા ઠગનગરનું બેટ દેખાણું. જમીન ભાળીને મીઠા જળની લાલચે ચતુરાએ વહાણ નાંગરવાનો હુકમ છોડ્યો. ઠગારાએ ખાબર્યું પહોંચી કે વહાણે ચઢીને કોક અસલ શેઠ આપણા બેટ માથે ઉતરી પડ્યા છે. બકરો તાજો માજો છે ને વધેરવા રોખો છે. ઠગારાઓને તો ઠગ વિદ્યા કોઠે પડેલી. એમના સાણસામાં જે સપડાયો નથી કે સમો સરખો કરી નાખ્યો નથી. ધબેડે જ પાર. વળી એ તો આ ધંધા પર જ બેઠેલા એટલે એમણે તો તક ઝડપી લીધી. કાં શેઠિયા, શ્યાના વાહણ છે? અમદાવાદના. હે શેઠ, તમે કોના દીકરા? તારાસન શેઠના. તારાસન શેઠ? ઓહો, ઈ તો અમારું 7 પેઢીનું સગું. આ ઝાઝાજીએ એમનું ઓહાણ આવ્યું. શેઠ આની પા આવતા ત્યારે એમનો ઉતારો અમારે ત્યાં જ રહેતો. મોટા મનેખની વાતું નોખી છે. હવે અમારા જેવાની એ શીકણી શું કામ લે? સાંભળો ત્યારે શેઠ, ઝાઝાજીએ પધાર્યા એટલે આજ તો તમે અમારા મહેમાન. હાલો ગામમાં. ચતુરાએ પહેલા તો ના ભણી દીધું, પણ ઝાઝી ખેંચતાણ થઈ એટલે હા ભણવી પડી. પણ એને ગંધ આવી ગઈ કે ઝાઝી તાણ કરે છે એટલે નક્કી દાળમાં કાંક કાળું છે. ખાલું અમથું કોઈ સોલાય નહીં એટલે ચેતતા રહેવા જેવું છે. ચતુરા પાસે એક કાણિયો નોકર હતો. ખોડ ખાપણ વાળા મનેખ પર કુદરતની અમી નજર હોય છે. આ કાણિયો બાદશાહની પાઘડી લઈને પાછો આવે એવો સાલાક. ખડનો ખાધેલો. પગલું પડ્યું હોય ઈ પરથી પરખી જાય કે આ કેમ આવ્યો હશે. ચતુરાએ એને વહાણની ચોકી પર રાખ્યું. એને કહી દીધું કે આ હંધુય તમારી જવાબદારી પર છોડું છું. ચેતતા રહેજો. અમે જમીને આવીએ છીએ. તમને વહાણ પર જ ભાણું મળી જશે. અડધો અક્ષર કીધો હોય તો આખી વાત કળી લે એવો કાણિયો બોલ્યો કે ભલે, તમારે નિરાતે જમો. ચિંતા મને સોંપી દ્યો. કોની મગદૂર છે કે મારી ચોકીમાંથી સળી આઘી પાછી કરી શકે. ચતુરા અને એના માણસો ઠગારા હારીએ નગરમાં ગયા. જેસન શેઠ વખતે જે નાટક ભજવાનું હતું એનું એ જ નાટક ફરી ભજવાનું. અંધાઈ જમી પરવારીને ઉઠ્યા એટલે ઠગારાના આગેવાને કીધું કે અલિયા, પાણી લાવો. એટલે નોકર પાણીના લોટિયાકા ભરીને દોડાવ્યો. ઓલી આપણી સોનાની ઝારી શ્યાં જઈ એનાથી પાણી નામી દેતા હોય તો. ત્યારે નોકર કહે કે ઝારી જડતી નથી. શ્યાં જઈ? હમણાં તો હતી. આમ ઝારીની શોધખોળ થવા માંડી. આની પા શું છીએ? ઠગારાનો એક માણસ લપાતો સુપાતો વાહણના ભંડકામાં ઝારી સંતાડવા આવ્યું. ઈ ઓલિયા કાણિયાની નજરે પડી ગયો. માળો કાણિયા જેનું નામ. એણે તો ઠગારાને જબ દઈને બોસીમાંથી ઝાલ્યો ને વાહણના કુવાથંભ હારીએ રાંધવાથી સજડબંધ ભરડો દઈને બાંધી દીધો. હવે ઝારી લઈને કાણિયો ઉપડ્યો ઠગારાના ઘર કોર્ય. એક પગ રાખ્યો વાહણ પરને, બીજો ઠગારાને ઘેર. કોઈ ના ભાળે એમ પાણીના હોજમાં ઝારી સંતાડીને પાછા પગલે પાછો ફરી ગયો. જાણે ક્યાંય ગયો જ નથી. ચતુરા અને ઠગારા વચ્ચે ઝારીની વાતમાં વડસડ વધી પડી. ઝાલ્યું ઈ પડ્યું મેલે તો ઠગ શાના? દુબળો સલાટ ઘંટી નાખીને ગળે પડે એમ ઠગ ગળે પડ્યા કે તમે જ અમારી ઝારી ચોરી છે. હાને નાને વેર. સાંસ જૂઠના મસરકા મરાયા. તાંબાના પતરામાંથી લેખ મંડાઈ ગયા કે ઠગના ઘરમાંથી ઝારી જડે તો એમના ઘર બાર ડૂલને, શેઠના વાહણમાંથી ઝારી જડે તો
એમનું વાહન ડોલ. અંધાઈ પાધરા ગયા વાહન ઉપર દરિયાના પાણી ડખોળી નાખી એમ આખું વાહન હેઠ ઉપર કરી નાખ્યું. ધારી એમ ક્યાં માર્ગમાં રેઢી પડી હતી તે જડે. કાણીઓ અને ચતુરા ખાનગીમાં મળી ગયા. કાણીએ વાતનો તાગ દઈ દીધો ને કીધું કે અહીંયા હામ રાખજો, આપણા પાસા પોબારા પડવાના છે. વાહન પરથી જારી જડી નહીં એટલે ઠગના હાથ હેઠા પડ્યા. એ તો માહો માહો બબડવા લાગ્યો કે અલિયા ભારે થઈ, મારું આ શું થયું? ચતુરાએ બે ધડક ઠગારાઓને કીધું, બરાબર ફંફોસી લેજો, મનની મનમાં નો રહી જાય. પછી આપણે તમારા ઘેર જઈએ. ભાંગેલા પગે ઠગ ઘર કોરીએ પાછા વળ્યા. ચતુરા અને એના માણસો હળરુડ કરતા વાહે થયા. ગોત થવા માંડી. કાણીએ તો ફટ દઈને હોલના પાણીમાંથી જારી બારની પા કાઢીને કીધું કે જુઓ લ્યા, આ તમારી જારી કે બીજરી? પછી એ તો વાહન પર બાંધી રાખેલા ઓલિયા ઠગને ઢસડીને લાવ્યો. એને અવળા સવળી બે અડબોત ઠોકતા કહ્યું કે ધંધા તો આવાજ આવડે છે ને? ઠગ તો ભેખડે ભરાણા, વાઢિયા હોય તો લોહી નો સંટાય, સાંટોય નો નીકળે એવા એમના ડાસા થઈ ગયા. શરત પ્રમાણે ઠગ પહેર્યા લુગડે ઘર બારા નીકળી ગયા. એમને કાઠું તો ઘણું લાગ્યું, પણ કંઈ હાલે એમ નહોતું. ચતુરાએ ઘર બારાને માલ મિલકતનું જાહેર લીલામ કરીને રૂપિયા કમાઈ લીધા. જેસનને ઠગીને આંચકી લીધેલું વાહન હવે ચતુરાના કબજામાં આવ્યું. જેસનના વાહન ઉપરથી વેરવિખેર થઈ ગયેલ માણસોને એણે હળવે હળવે ભેળા કરી લીધા. હવે ચતુરાએ જેસનની ગોત કરવા માંડી. એ તો ગઈ ઘાસી વાળે, એક પછી બીજું ને બીજા પછી ત્રીજું ઘર. એમ કરતા કરતા ઓલિયા ગલઢેરા ઘાસીને ઘેર જેસનને દીઠો. આ ભાઈબંધ તો ઘાણી પર બેઠેલા, દીદાર બદલાઈ ગયેલા, તેલના ડાઘાવાળા બહતા લુગડા, હાથમાં રાજપરોણા લઈને બળદનું પૂછડું આંબળતા કહે કે એ હાલ્ય મારા બાપલા હાલ્ય. ચતુરાએ પારખ્યો કે નક્કી ઈ જ પૂતળું છે. મનમાં ને મનમાં એ તો બબડી કે શું માએ રતન જણ્યું છે? વાતચીત કરવાનો કંઈ વિષય તો કાઢવો ને. ચતુરાએ પૂછ્યું કે શેઠ, તેલનો શો ભાવ છે? જેસંજે કીધું કે અમે શ્યાં શેઠ મુવા છીએ, અમે તો આ બળદુના પોસડા આંબળી જાણીએ. ચતુરાને થયું કે લખણ તો છે ઈના ઈજ, ચોખવાઈ ફેર પડ્યો નથી. આટલા ભાવતાલીની ખબર્ય નથી રાખતા. તમારે પાડાપાડીનું કામ છે કે દૂધનું, એ હંધુય શેઠ આગળ બાફજો. સાકરો તે તમારા શેઠને. આટલી વાતચીત થઈ, પણ ઓલિયા લાંબા કાનના ગધેડાને ઓહાણે નથી આવતું કે આ મારી ઘરવાળી છે. બુદ્ધિ અને એને તો 12 ગાઉનું શેઠું હતું. એ તો જઈને એના શેઠને બરકી આવ્યો. ચતુરાએ કીધું કે શેઠ, તમારી પાસે તેલના ડબ્બા કેટલા છે? 10 એક હશે. મારે 25-50 ડબ્બાની જરૂર છે. બીજા ડબ્બાનો મેળ પાડી આપો. રૂપિયા તમને સાહજોગ રોકડા આપીશું. ઘરડા ઘાસીડે જેસનને કીધું કે જા, આમને ઓલિયા તેલિયા રાજાનું ઘર દેખાડી આવ, એમને ત્યાં મનમાનિયા ડબ્બા છે. જેસન તેલિયા રાજાનું ઘર બતાવવા મોરિયા હાલ્યો. ચતુરાને તો એટલું જ જોતું હતું. એણે રસ્તામાં વાત છેડી, તમને 100 પગાર મળે છે. પગાર શેનો ને વાત છે ની? હું તો પેટ વરણ્યો સાથી શું ભયલા, મારામાં નોકરીએ રહેવું છે. ખાવું પીવું ને રૂપિયા 100 રોકડા, તો ભાઈ સાહેબ તમારા જેવો ભગવાન નહીં. ઓલિયાને પડતો મેલ્યો ને આ તો રહી ગયો આનામાં. બે ગયા વાહન ઉપર. ચતુરાએ તો આને કામકાજ સીંધી દીધું કે તમારે આપણા મોંઘારામ મુનિમ પાસે રહી કામકાજ શીખી લેવાનું,
પછી એણે જેસનને કીધું કે આ તેલના ડાઘવાળા છે, શેદીના મેલાઘાટ લુગડા બદલી નાખો. આણે તો સાકરને હુકમ કર્યો કે આમને 2 જોડ અસલ લુગડા આપી દો. ચતુરાએ તો જેસનનું ભાંડ્યું પોતડીને ફાટેલ તૂટેલ ટોપીનો ગોટો વાળીને બેગમાં મૂક્યા. બેગને એના કબજામાં રાખી. પછી એણે 2 વાહન દેશ કોરિયા હંકારવાનો હુકમ છોડ્યો. સમંદરની છાતીમાંથી સેલારા મારતા વહાણમાં સડસડાટ કરતા સૌ જઈ રહ્યા છે. હા કે હવે ગામને ઝાઝું છેટું રહ્યું નથી એટલે એક નાનકડા બંદરે વાહણ નાંગર્યા. ચતુરાએ મોંઘેરામ મુનિમને ભલામણ કરી કે આપા મારે થોડા દી ગામત્રે જાવું છે, એક જરૂરી કામ પતાવવાનું છે. તમે વાહણનો હંધોય માલ સામાનને તિજોરી બોટાદ ચોખલાલ શેઠને ઘેર હેમખેમ પહોંચાડજો. 12 ગામ ગયું સૂતું જાગે, 2-5 દી ઝાઝું રોકાણીએ કરવું પડે એટલે મારી વાટ જોવામાં દી નો બગાડતા. મોંઘારામ મુનિમને જેસનને વાહન સોંપીને ચતુરા પિયરને પંથે પડી. મા બાપને માંડીને વાત કરી કે જાત્રાએ જઈ આવી, પુણ્યના માર્ગે પૈસો વાપર્યો. મા બાપ કહે કે બેટા તું રાજી તો અમે રાજી, માલિકે ઘણું દીધું છે, સારા માર્ગે પૈસો વાપર્યા એથી રોડું શું. સુખલાલ શેઠને વધામણી મળી કે જેસન દેશ પરદેશથી વાહન કમાઈને આવી પૂગ્યો છે એટલે એમને હરખનો પાર ના રહ્યું. એમણે તો સોના રૂપાના ફૂલ પડાવી જેસનને વધાવ્યું એટલે સુખલાલ શેઠે ચતુરાને પિયરથી તેડાવી લીધી. સાંજે જેસંદ અને ચતુરા વાળું કરવા બેઠા. જેસંદે ડંફાસ મારવા માંડી કે શેઠાણી અનગરગ લક્ષ્મી કમાઈને આવ્યો છું, બોલો હવે હું ઊનું ખાઉં છું કે ટાઢું. ટાઢું. ચતુરાએ તો ટાઢા પેટે જવાબ દીધો. કુકડી રાણની આટલું બધું રળી લાવ્યો તોય ટાઢું કહે છે. એમ કહીને એણે તો ઊભા થઈને ભૂખ દેતી પડખામાં પાટું ઝીકી, ભાઈ સાહેબ રહેવા દ્યો, મારાથી માર નથી ખમાતો તો ઝટ લઈને ભસ્ય કે તમે ઊનું ખાવ છો એવું તો મારાથી શેમ કરીને કહેવાય, ઊભી રહે. એમ તું પાંસરી નહીં થા, લાતુના દેવ વાતુથી રેજતા હશે. એમ કહીને ઉપરા ઉપરી 2-4 દેવાટી નબળો માટી બૈયર પર સૂરો. ઊભા રહો, મને કળ વળવા દ્યો, કહું છું. ચતુરાએ કણસાતા કીધું. પછી ચતુરાએ એની બેગ ઉઘાડીને કીધું કે શેઠ આ લુગડા કોના, તમારા છે કે બીજા કોઈના? વળી તમે કાગળમાં લખ્યું છે કે ઊંચા આસને બેસું છું, લાંબી લેખણે લખું છું, 100 થાપું છું ને 100 ઉથાપું છું. બોલો આ તમારી રોળ્ય છે ને? તમે તો ઓહડ પાટો વાળી નાખ્યો હતો, ઘાસીને ત્યાં પેટ વરણિયા સાથે રહેતા હતા. છોડાવ્યા તો મેં ઠગારાને ઠગીને વાહણ કબજે રાખ્યા ને હવે સઢિયા ઉપર સાટવો ફેરવો છો. કાનની બૂટ પકડીને કબૂલ કરો કે તમે ટાઢું ખાવ છો. આજની ઘડીને કાલ્યનો દી. જે સંતોષ સિવાય ગયું, હેઠથી ને ઉપરથી એ શું બોલે, તારાથી તો હારી ગયું, તને નહીં પોગાઈ લે બાય. હું ટાઢું ખાઉં છું હવે કંઈ કરતા ને ભાઈ. તેદીથી જેસન દબાઈ ગયું હું. ચતુરાએ એને એવી તો દાભડાની નાત ખાલી દીધી કે મેલી ગયો ને એ વાત મારા ભાઈ. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.